તો કે હારે આવવાની માં જરૂર નથી, હું એકલો જાઉં છું. અને ગયો સાહેબ દરબારગઢમાં જઈને કીધું, બાપુ આવી ગયા સોમનાથની પૂજા કરી? તો કે હા. ક્યાં છે? તો કે આ બેઠા છે. આવ્યો મળવા, છે તો ઉભો મારો. બાપુ જય માતાજી. તો જય માતાજી. હે બાપુ રૂપાલીબેન નું મામેરું લઈને કોઈ નથી ગયું? એટલે કે ભાઈ આપણે નથી ગયા, કે આપણે કંકોત્રી લખી નથી ને આપણે થોડો વાંધો પડી ગયો છે. પણ બાપુ રૂપાલીબાબેન રોતા હતા. મામેરું તો એવું છે ને, તૂટલ પછેડી લઈને ભાઈ પૂગી જાય ને તો બેન ઘરમાંથી 50 રૂપિયા મૂકી દે કે મારો ભાઈ આવ્યો છે. આ સાહેબ પણ કોકને જાવું જોઈએ. બેન બહુ રોતા હતા. હું ઘેડ માધુપુર જતો હતો ને, પાણી પીવા ગયો તો એક બાઈએ મને મેણું માર્યું કે રૂપાલીબાબેન ના મામેરિયા થઈને આવ્યા હશો. પ્રભાસ પાટણ ઠાકોર એમ કીધું. પછી હું કર્યું કે બાપુ હું ગયો દરબારગઢમાં અને દરબાર સાહેબ ને જઈને કીધું કે રૂપાલીબાન ને બા બેન ને ઈશ્વરીયું કિંદર્યું બાપુ તમને પૂછ્યા વિનાનો 2 ગામ દઈને આવ્યો. એમ? તો કે હા. 2 ગામ દીધા તે? તો કે હા. 5 ગામ હું તને આપું છું સાહેબ. 5 ગામ આપ્યા સાહેબ. હજી વણકોરો હમણાં સુધી ગરા ખાતા હતા. આ અસ્તિત્વ મદદ કરે. કોઈને હારું કરવું હોય ને, કોઈને આહુડા લુવા હોય ને તો અસ્તિત્વ મદદ કરે. તમારી પાસે કાંઈ ન હોય તો ગીરમાં તુલસીશ્યામ પાસે સરાકડિયાનો નેહ છે. ત્યાં આઈ સોનબાઈ રાણા ગઢવીના દીકરી દેવદાસ નામના ચારણ હારે આઈના લગ્ન થયેલા. 4 ફેરા ફરી અને માંડવાની નીચે દેવદાસ ગઢવીને કહી દીધેલું, ચારણ મનુષ્યના ખોળીએ અવતાર લીધો છે એટલે કુંવારા ન રહેવાય. એટલા માટે મેં તારી હારે 4 ફેરા ફરી લીધા. બાકી મારે ઘર સંસાર ભોગવવો નથી. અને કે છે કે સતના તેજ કોનું નામ કહેવાય, આયુના સત કોને કહેવાય. સામે દેવદાસ ગઢવી અને આઈ સોનબાઈ બે સગા મામા પૂના હતા. એમણે પણ આખી જિંદગી બીજો સંસાર ન માંડ્યો, બીજી ચારણબાઈ હારે લગ્ન ન કર્યા. આ ઘણી વાર સમજાવતા, ચારણ મનકો હુકામ હળગાવે છે, તું કે હું એવા ઠેકાણે તને પરણાવી દઉં. અને તે દિવસે દેવદાસ ચારણના મોઢામાંથી શબ્દ નીકળેલા કે તારી જેવી જોગમાયા હોય એને મારા નામનું ઓઢણું ઓઢ્યું હોય, હવે ઓઢણાને હું લજાવા ન દઉં. ઘર સંસાર ભોગવીને મારે શું કામ છે? ઈ આઈ સોનબાઈ એટલા બધા પરચાઓ ગીરમાં આપ્યા છે કે આય હોનભાઈ પાસે 100 ભેહું ઈ જમાનામાં ખાડું.